સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુણાત સ્વામીની વાતો, પ્રકરણ 4. સ્વામીના હરે સ્વામીએ વાત કરી વિશે તીર્થને વિશે જળની બુદ્ધિ ન કરવી અને ભગવાનના ભક્તને વિશે જાતિની બુદ્ધિ ન કરવી. મરને ભગવાનનો ભક્ત સ્વપચ હોય પણ પોતાના કુટુંબે સહિતનો મોક્ષ કરે છે. તે વિના તો 12 ગુણે યુક્ત એવો બ્રાહ્મણ છે તો પણ પોતાનો મોક્ષ કરી શકતો નથી. આપણા પ્રભુ તો હમણાં અહીં પૃથ્વી ઉપર છે. આ વાતોમાં ઘણો જ મર્મ છે. તે સમજતા હોય તે સમજે. અને આવી વાતો અને આવા સાધુ કોઈ દિવસ પૃથ્વી પર આવ્યા નથી ને આવશે પણ નહીં. મધ્યનું 11મું વચનામૃત વચાવીને વાત કરી છે. આ વચનામૃત બધાય ગ્રહસ્થને સમજવાનું છે. અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાં સંશય મટે જ નહીં. પ્રગટ ભગવાન મળ્યા છે તેથી પરિપૂર્ણ કલ્યાણ માનવું પણ અધૂરું માનવું નહીં. અને સાધન કરવા અથવા સાધુ થવું એ તો બધું વિઘ્ન ન થાય તેને અર્થે છે. પણ ઉપાસનાની દ્રઢતા રાખીને વળગી રહેશો તો પાર પડી ગયું છે. અને જેવે રૂપે ભગવાન મળે તેનું ધ્યાન ભજન કરવું તે પુરુષોત્તમ ભગવાનને મેળવી દે. સત્સંગ શબ્દનો અર્થ મોટા સાધુનો સંગ. એ સત્સંગ અને જેણે મોટા સાધુને વશ કર્યા તેને ભગવાન વશ થઈ રહ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.